નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે। આપણે મિત્રો જણાવી દીધું ઘણા બધા સમયથી ખેડૂતોની ગુજરાતમાં માંગ હતી દેવા માફીને લઈને, ત્યારે પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલા હતા, જેથી મિત્રો ખેડૂતોની હાલત કફોડી બની હતી। ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી માફ કરવા માટે માંગણી સાથેની અરજી કરવાનું નક્કી કરેલ છે, જેથી મિત્રો તારીખ 9 ડિસેમ્બર 2024ના રોજ મોટા ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી। ત્યાં ખાસ કરીને કાંતિલાલડી બાવરવા સાથે જ મિત્રો ડોક્ટર લખમણભાઈ કણઝારિયા સહિતના ગામના ખેડૂતો હાજર રહ્યા હતા, જ્યાં મિત્રો ખેડૂતોના દેવા માફીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો આ અંગે તમારું શું કહેવું છે? શું અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ વહેલી તકે કરવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો શું સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે? મિત્રો નવા સ્માર્ટ મીટરને લઈને ઘણા બધા વિરોધો ચાલ્યા હતા। આપને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટર લગાડવા કે નહીં, અને મિત્રો સ્માર્ટ મીટર લગાડવાની વાત આવે છે ત્યારે દરેક લોકો ખૂબ જ વિરોધ કરતા જોવા મળે છે, કારણ કે લોકોનું એવું માનવું છે કે ખરેખર સ્માર્ટ મીટરથી વીજળીના બિલ વધારે આવે છે। ત્યારે આ સ્માર્ટ મીટર ફરજિયાત કરવાને લઈને નવા સમાચાર આવ્યા છે। હવે મિત્રો સ્માર્ટ મીટર ફરજિયાતને જે છે તેને મરજિયાત કરવામાં આવ્યા છે અને મોફૂક રાખવામાં આવ્યું છે। નવા અને સોલાર વાળા ઘરોમાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવામાં આવશે, તેની સિવાયના દરેક ઘરો માટે આ મરજિયાત કરવામાં આવી છે। એટલે કે જે વ્યક્તિઓ નવા ઘર બનાવશે અને સોલાર વાળા ઘર હશે તેવા વ્યક્તિઓને હવે ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવા પડશે। બાકીના લોકોને મિત્રો જે છે તે કોઈ ફરજિયાત લગાડવાની જરૂર નથી। DGVCL દ્વારા ડોક્ટર સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવામાં આવી છે। તદુપરાંત મિત્રો મીટરની નવી અરજી અથવા તો સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવામાં આવશે। અત્યાર સુધીમાં મિત્રો વીજ કંપનીઓએ 48,000થી વધારે સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે। એટલે કે મિત્રો જો તમારું ઘર સોલાર વગરનું છે તો તમારે લગાડવા હોય તો લગાડી શકો સ્માર્ટ મીટર, અથવા જૂના મીટર ચલાવવા હોય તો પણ ચાલશે, પરંતુ તમે નવું ઘર બનાવશો, નવું બાંધકામ કરશો તો તમારે ફરજિયાત સ્માર્ટ મીટર લગાડવા પડશે, અને તમારા ઘરે સોલાર હશે તો પણ તમારે ફરજિયાત નવા સ્માર્ટ મીટર લગાડવા પડશે। સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત। આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાત અત્યારે અનેક ઉદ્યોગોમાં આગળ ચાલી રહ્યું છે, વિકાસ પણ થઈ રહ્યો છે। ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે મિત્રો શું ખરેખર ગુજરાતમાં લોકોને રહેવું સરળ બની રહ્યું છે? કારણ કે ગુજરાત જે છે તે મિત્રો તેને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, અને અહીંયા રહેવા માટે કેટલા પૈસાની જરૂરિયાત પડે છે તેને લઈને સર્વે અને યાદી સામે આવી છે, તેમાં મિત્રો ગુજરાતનું નામ મોખરે આવે છે। એટલે કે મિત્રો ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે। ગુજરાતમાં મિત્રો રહેવા માટે કેટલા રૂપિયા ની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં સાબિત થયું છે કે ગુજરાતમાં જીવન જીવવા માટે અંદાજિત ખર્ચ જે છે તે મિત્રો ખાસ કરીને કેટલો છે તે જાણીને તમે ચોંકી જશો, કારણ કે ગુજરાતનો આમાં પહેલો નંબર આવ્યો છે સમગ્ર ભારતની અંદર। આશરે મિત્રો સામાન્ય જીવન જીવવા માટે ગુજરાતમાં 46,000 રૂપિયાની દર મહિને જરૂર પડે છે। જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે, અને હિમાચલ પ્રદેશમાં માત્ર 23,000 રૂપિયાથી તમે એક મહિનો આરામથી કાઢી શકો છો। ગુજરાતમાં મિત્રો તમારે રહેવું હોય, સારું જીવન જીવવું હોય તો મિત્રો તમારે સામાન્ય જીવન જરૂરી પણ મિત્રો જે તમારે ખાવા પીવાની અને ગુજરાન ચલાવવાની વાત આવે તો પણ 46,000 રૂપિયાની જરૂર પડે છે, તેવું હું નહીં પરંતુ આ સર્વેમાં સામે આવી રહ્યું છે। અને મિત્રો તમને જણાવી દઈએ એક બીજો પણ સર્વે થયો હતો, જેમાં ખેડૂતોની આવકની યાદી જાહેર કરવામાં આવી હતી, અને ગુજરાતના ખેડૂતોની અંદાજિત આવક મહિને 12,000 રૂપિયા છે। તો મિત્રો તમે વિચારી શકો કે આવક માત્ર 12,000 રૂપિયા છે, અને દર મહિને ગુજરાન ચલાવવા માટે 46,000 રૂપિયાની જરૂર પડતી હોય છે। આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના લોકોની સ્થિતિ જે છે તે કફોડી બનતી જઈ રહી છે। ત્યાર પછીના મહત્વના ખાસ સમાચાર મિત્રો જાણી લે તો આ 5 કામ આજે જ વહેલી તકે પતાવી લેજો, કારણ કે હવે માત્ર અમુક દિવસની જ વાર રહેશે। સૌથી પહેલું મિત્રો કામ છે 31 ડિસેમ્બર પહેલા રેશન કાર્ડનું KYC કરાવી લેજો, કારણ કે 31 તારીખ છેલ્લી તારીખ સરકારે જાહેર કરાવી છે। આ તારીખ બાદ જો પણ તમે KYC નહીં કરાવેલું હોય અને 31 તારીખ વટી જશે તો 2025માં તમારું રેશન કાર્ડ કંઈ પણ કામનું રહેશે નહીં। બીજી સૌથી મોટી જાહેરાત મિત્રો ખાસ 31 ડિસેમ્બર પહેલા એટલે કે 2025 પહેલા
ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો, નહીતર કોઈ પણ સરકારી યોજનાનો તમને લાભ નહીં મળે. ઇવન આવનારો 2000નો હપ્તો કે જે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આવવાનો છે તે પણ તમને નહીં મળે. તો 31 તારીખ પહેલા KYC ની સાથે મિત્રો આ ખેડૂત રજિસ્ટ્રી પણ કરાવી લેજો. ત્યારબાદ મિત્રો જો તમારા ગેસ સિલિન્ડર જૂના છે એટલે કે 2019 પહેલાનું કનેક્શન છે તો મિત્રો તે પણ 31 ડિસેમ્બર પહેલા તેનું પણ KYC કરાવી લેજો, કારણ કે ગેસ સિલિન્ડરને લઈને KYC ફરજિયાત બન્યું છે. જો તમે 31 ડિસેમ્બર 2024 પહેલા KYC નહીં કરાવો અને તમારા ગેસ સિલિન્ડરના કનેક્શન 2019 થી જૂના હશે તો તમારું ગેસ કનેક્શન જે છે તેને રદ કરી દેવામાં આવશે. 2025માં તમને ગેસ સિલિન્ડર નહીં મળે. અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ કે 14 ડિસેમ્બર પહેલા આધાર કાર્ડ જે છે તેને તમારે જો કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો 14 ડિસેમ્બર પહેલા કરાવી લેજો, કારણ કે 14 ડિસેમ્બર સુધીમાં આ વસ્તુ ફ્રીમાં થવાની છે, મફતમાં સુધારા વધારા થવાના છે. આધાર કાર્ડની અંદર તમે 14 તારીખ બાદ સુધારો વધારો કરવા જશો તો તેના માટે અલગથી તમારે પૈસા ચૂકવવા પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હર્ષ સંઘવીની કડક નિયમ લાગુ. મિત્રો આપને જણાવી દઈએ કે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકનારા લોકોને ગૃહના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી ચેતવણી આપી છે. જાહેરમાં થૂકનારાઓને મિત્રો કે બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે. તો જો મિત્રો તમે પણ પાન મસાલા ખાઈને ગમે ત્યાં થૂકતા હોય અથવા તો ગમે ત્યાં કચરો કરતા હોય તો આ સમાચાર જાણી લેજો. હર્ષ સંઘવીએ મિત્રો ST બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. સાથે જ મિત્રો પાન માવા જ ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. જો કોઈ વ્યક્તિ પાન અને માવા ખાઈને ગમે ત્યાં થૂકતો પકડાશે તો તેને દંડ ફટકારવામાં આવશે. જેથી તો જો મિત્રો તમે પાન મસાલા ખાતા હોય તો ખાસ ડસ્ટબિનમાં જ થૂકવું. જાહેર રસ્તાઓ અને બસમાં થૂકશો તો મિત્રો ખાસ કરીને તમારે દંડ પણ ભરવો પડી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે તેવું ખાસ કરીને કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું છે. મિત્રો વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લઈ લીધું છે. એટલે કે 2028ની સાલ આવશે તે પહેલા ભારત દુનિયામાં ત્રીજું સૌથી મોટું ઇકોનોમિક હશે, એટલે કે અર્થવ્યવસ્થા ધરાવતું હશે. તેના ઉપર મિત્રો ભાર મૂકતા કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે આજે ભારત 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેમાં કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતીવાડીની સૌથી મોટી ભૂમિકા છે. ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે પણ ખેડૂત અને ખેતી મોખરે રહેશે, કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે તેવું કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને ખેડૂતોના વિકાસ માટે અને ખેતીના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે અને ભારત દેશનો ખેડૂત આગળ વધી શકે તે દિશામાં જ સરકારે હંમેશા કામ કર્યું છે. મિત્રો સરકારની આ વાતથી તમે સહેમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે ખેડૂત સરકારની આ વાતથી કેટલા ટકા સહેમત છે તે જાણવું ખૂબ જ જરૂરી બનશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 2025માં લાયસન્સ મેળવવું હવે સરળ બનશે. મિત્રો ગુજરાતના ઘણા બધા એવા લોકો છે કે જેણે ઘણી બધી પરિશ્રમ કર્યો છતાં પણ લાયસન્સ નથી મળ્યું, તો તેવા લોકો માટે હવે રાહતના સમાચાર. ગુજરાતમાં મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે RTO કે કોઈ પણ કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવાની છે. આ એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા લાયસન્સ મંગાવી શકશો. ખાસ કરીને મિત્રો 15 થી 17 વર્ષના લોકોને વાહન ચલાવવું શીખી રહ્યા છે તેવા લોકો માટે આ ખાસ યોજના છે. પરંતુ મિત્રો હવે સરકારે આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે, જેનાથી લર્નિંગ લાયસન્સ તમે ઘરે બેઠા મેળવી શકશો. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને 15 પ્રશ્નોના જવાબ તેમાં આપવાના રહેશે. આ પ્રશ્નોના જવાબ તમે આપી દેશો મોબાઈલમાં તો મિત્રો તમને ઘરે બેઠા લાયસન્સ મળી જશે. સરકાર દ્વારા આગામી 2025ની પહેલી તારીખથી એટલે કે 1 જાન્યુઆરી 2025 પછી નિયમોમાં ફેરફાર થવાના છે. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમે ઘરે બેઠા પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશો. તો જો મિત્રો તમારી પાસે લાયસન્સ ના હોય તો આ તક જે છે તે ઝડપી લેજો અને પોતાનું લાયસન્સ મેળવી લેજો. ત્યારબાદના ખૂબ જ કામના સમાચાર મિત્રો જાણી લે તો સરકાર બોલી તે કર્યું નહીં, સરકાર ફરી ગઈ. આપને મિત્રો જણાવી દઈએ તો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ વિધાનસભામાં અપાયેલા વચનોને યાદ કરીને જણાવ્યું હતું કે સરકારે 2020 અને 2021ના બજેટમાં 3500 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી અને આ પૈસા એટલા માટે ફાળવ્યા હતા કે સરકારે જણાવ્યું હતું કે આ 3500 કરોડ રૂપિયા ખેડૂતોને 2022ના અંત પહેલા દિવસે વીજળી આપવામાં
વાપરવામાં આવશે, એટલે કે સરકારે એવું જણાવ્યું હતું કે 2022ની સાલ પૂરી થશે તે પહેલા ખેડૂતોને દિવસે વીજળી મળશે, તેના માટે 3500 કરોડની જાહેરાત કરી હતી. પરંતુ આપણે મિત્રો જણાવીએ કે સરકાર બોલા પછી ફરી ગઈ, કારણ કે હજુ બધું ઘણા બધા એવા ગામડાઓ છે ત્યાં હજુ પણ આખો દિવસ વીજળી નથી મળતી. મિત્રો તમારા ગામમાં કેટલા દિવસોની અંદર કેટલા કલાક વીજળી મળે છે અને કયા સમય ઉપર મળે છે તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો 5 રૂપિયામાં ભરપેટ જમવાનું મળશે. મિત્રો માત્ર એપ્રિલ 2024 થી અત્યાર સુધીમાં જ હજારો લોકોએ 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમ્યું છે. 75 લાખથી વધારે લોકોએ આ ભોજન મેળવ્યું છે. તો જો મિત્રો તમારે પણ 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમવું હોય તો ખાસ આ સમાચાર જાણી લેજો. રાજ્યમાં વધુમાં વધુ લોકો જે છે તે આ યોજનાનો લાભ લઈ શકે તે માટે અન્નપૂર્ણા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો લાભ પહોંચાડવા માટે મિત્રો આગામી સમયમાં નવા 100 ખાતાઓ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. એટલે કે મિત્રો પહેલા પણ આ અન્નપૂર્ણા યોજના હેઠળ 75 લાખથી વધારે લોકોને ભોજન મેળવ્યું છે અને હજુ પણ આવા 100 નવા કેન્દ્રો ખોલવામાં આવશે આગામી સમયમાં, કે જ્યાંથી મિત્રો લોકો જે છે તે 5 રૂપિયા આપીને ભરપેટ ભોજન મેળવી શકે છે. અને આ યોજનાનું નામ છે અન્નપૂર્ણા યોજના. આ યોજના અંતર્ગત સરકાર 5 રૂપિયામાં ભરપેટ ભોજન જમવા માટે આપે છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો 3 મહિનાનું મફત રિચાર્જ મળશે. આવો જાણીએ વાસ્તવિકતા. મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ભ્રામક હોય છે તો કેટલાક સાચા હોય છે. હાલ મિત્રો વોટ્સએપ પર એવો દાવો કરવામાં આવ્યો છે, એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે 3 મહિનાનું મફત રિચાર્જ એટલે કે 3 મહિના મફત ઇન્ટરનેટ સરકાર આપી રહી છે. અને મિત્રો આ મેસેજ જે છે તે ખોટો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીઆઈબીએ આવા મેસેજને લઈને સમયાંતરે લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આ મેસેજ તદ્દન ખોટો છે. તમારી પાસે પણ મિત્રો જો કોઈ આવો મેસેજ આવે છે કે 3 મહિના મફત ઇન્ટરનેટ સરકાર આપશે તો તમારે આ મેસેજને સાચો ગણવાનો નથી, કારણ કે આ તદ્દન ખોટો મેસેજ વાયરલ થયો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મોદી રાજમાં વધી મોંઘવારી. આપણે મિત્રો જણાવી દઈએ કે મોંઘવારી મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યા છે. અને મિત્રો તેમણે કહ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ 31 રૂપિયા લીટર મોંઘું થઈ ગયું છે, કારણ કે જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે 66 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળતું હતું. હવે તેના ભાવ પણ 97 રૂપિયાએ પહોંચી ગયા છે. ડીઝલ પણ 52 રૂપિયાનું મળતું હતું, તે પણ અત્યારે 90 રૂપિયાએ પહોંચી ચૂક્યું છે. અને ત્યારબાદ મિત્રો તેમણે સિલિન્ડરને લઈને વાત કરી કે ગેસ સિલિન્ડર પણ પહેલા જે છે તે 400-500 રૂપિયાનો મળતો હતો, અત્યારે તે પણ 1000 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે. ઘઉંનો લોટ પણ પહેલા 20 રૂપિયાનો મળતો હતો, હવે તે પણ 40 રૂપિયા લગભગ ડબલ ભાવ થઈ ચૂક્યા છે. દૂધ પણ પહેલા જે છે તે મિત્રો ખાસ કરીને 30 રૂપિયાનું મળતું હતું લીટર, હવે તે પણ 66 રૂપિયા પહોંચી ચૂક્યું છે. આમ મિત્રો રાહુલ ગાંધીએ જે છે તે સરકારને એવું જણાવ્યું છે કે આ શું ચાલી રહ્યું છે, કારણ કે લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે. અને એવું જણાવ્યું કે મિત્રો આ મોદી સરકારની અંદર લગાતાર મોંઘવારી વધી રહી છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું. રાહુલ ગાંધીની મિત્રો આ વાત સાચી છે કે નહીં, તમારું શું કહેવું છે તે પણ જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના કાળજાની વેદના જે છે મિત્રો સામે આવી છે. મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો ઘણી બધી વખત કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત શું છે તે જાણીને તમે ચોંકી જશો. ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોની માથે 50,000 કરતા વધારે દેવું અત્યારે થઈ ગયું છે. આંકડા મિત્રો લગાતાર વધી રહ્યા છે. ગુજરાતમાં મિત્રો જે સર્વે થયો છે તેમાં સામે આવ્યું છે કે 42% એવા ખેડૂતો છે કે જેના ઉપર થોડા ઘણા અંશમાં દેવું છે. એટલે કે ગુજરાતના અડધા ખેડૂતો 50% અંદાજિત ખેડૂતો એવા છે કે જેની માથે મિત્રો અત્યારે દેવું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર મિત્રો સરેરાશ આંકડો સામે આવ્યો છે તે પ્રમાણે દરેક ખેડૂતોની ઉપર અંદાજિત 56,000 રૂપિયાની લોન અથવા તો દેવું છે. અને મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ઘણા બધા રાજ્યોની અંદર પણ આ જ રીતના આંકડા છે, પરંતુ અન્ય રાજ્યોની અંદર લોન માફી અને દેવા માફી ઉપર ઘણું બધું નજર રાખવામાં આવતી હોય છે. ઘણી વખત લોન માફી પણ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ ગુજરાતમાં મિત્રો ખેડૂતોને આવી કોઈ પણ સહાય મળતી નથી. અને આવકની વાત કરીએ તે પણ મિત્રો ખૂબ જ ઓછી છે. આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોની આવક જે છે તે પાકમાંથી માત્ર 4,000 રૂપિયા છે દર મહિને. આમાં મિત્રો તમે વિચારી શકો કે 4,000માં ખેડૂતોએ પોતાનું ગુજરાન ચલાવવું કે બાકી લોન ભરવી, તે પણ એક મુખ્ય પ્રશ્ન બનીને સામે આવ્યો છે, જેનું સમાધાન આજ સુધી મળ્યું નથી.
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો દીકરીઓને 1 લાખ રૂપિયાની સહાય મળશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ હવે દીકરીઓ માટે ફરી એકવાર મિત્રો સરકારે મોટી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના એમ તો ઘણી બધી જૂની છે, પરંતુ ઘણા બધા લોકો હજુ સુધી આ યોજના સુધી પહોંચી નથી શક્યા. તો જો તમારી ઘરે દીકરી હોય તો આ યોજનાનો લાભ લેવું ચૂકતા નહીં, કારણ કે 1 લાખ રૂપિયાની આ યોજના છે, નાની મોટી નથી. તે પણ મિત્રો તમને જણાવી દઉં કે કઈ રીતના પૈસા મળે છે. તો વહાલી દીકરી યોજનાની અંદર તમારે અરજી કરવાની રહેશે પૂરતા ડોક્યુમેન્ટની સાથે. તમારી અરજી પાસ થશે ત્યારબાદ 3 હપ્તામાં તમને 1,10,000 રૂપિયા આપવામાં આવશે. પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો જ્યારે દીકરી ધોરણ 1માં આવશે ત્યારે મળશે. બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9માં આવશે ત્યારે 6,000 રૂપિયાનો મળશે. અને ત્રીજો સૌથી મોટો હપ્તો 1 લાખ રૂપિયાનો જ્યારે દીકરી 18 વર્ષની થશે ત્યારે તેને આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે સરકાર તરફથી આપવામાં આવશે. તો વહાલી દીકરી યોજનાનો લાભ ના લીધો હોય અને તમારી ઘરે દીકરી હોય તો આજે જ વહેલી તકે આ કામ પતાવી લેજો અને આ યોજનાનો લાભ લઈ લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 14 તારીખે મોટું ખેડૂત આંદોલન. મિત્રો, શંભુ બોર્ડર પર એડિંગ જમાવી બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચ કરવાનું એલાન કર્યું છે. મિત્રો, તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે અત્યારે દિલ્હીની અંદર ખેડૂત આંદોલન જે છે તે ચરમસીમા ઉપર ચાલી રહ્યું છે. ખેડૂતો પોતાની માંગ સાથે ધરણા ધરીને બેઠા છે. ત્યારે ખેડૂતના નેતા સરવનસિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ હવે કૂચ કરવાના છીએ. અમારા વિરોધને આજે 303 દિવસ પૂરા થઈ ગયા છે, એટલે કે અંદાજિત હવે વર્ષ પૂરું થવા આવ્યું છે અને ખેડૂતોના ઉપવાસ પણ 15મા દિવસે પહોંચી ગયા છે. ત્યારે અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે. જોકે સરકાર તરફથી